નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 પાઠ નંબર 12 કિંતુ હો કુટિલતા। કિંતુ શબ્દની કુટિલતા ઘણી વખત આપણા જીવનની અંદર પણ આવા ઘણા બધા પ્રસંગો છે એ બન્યા હશે કે કિંતુ શબ્દ આપણે ગુજરાતીમાં કહીએ ને તો આડો આવી જાય ક્યારેક કે આવું થશે તો હું આમ કરીશ એવું આપણે ઘણી બધી વખત આપણા જીવનની અંદર પણ આવા પ્રસંગો છે એ બન્યા હશે। તો એવો જ કાંઈક વિષય સાથે આપણે આજે આ પાઠ છે એનો અભ્યાસ કરવાનો છે। પ્રસ્તાવનામાં એમ કહે છે કે નિબંધની સાહિત્યિક વિદ્યા આધુનિક કાળની દેન છે। સંસ્કૃતમાં નિબંધ એવું નામ એક પ્રકારના ગ્રંથો માટે જાણીતું છે। કોઈ એક ધર્મશાસ્ત્રીય વિષય ઉપર સમસામયિક ચર્ચા કરતા લઘુગ્રંથને નિબંધ ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે। જેમ કે શ્રાદ્ધને લગતી વિચારણા કરનાર શ્રાદ્ધ પ્રદીપ જેવા ગ્રંથો નિબંધ ગ્રંથો તરીકે જાણીતા છે। આ શ્રાદ્ધ પ્રદીપ નામનો ગ્રંથ છે ને એમાં શ્રાદ્ધ કઈ રીતે કરવાનું છે ને વગેરે વગેરે જેવી માહિતીઓ છે નિબંધ સ્વરૂપે આપવામાં આવેલી છે। તો એટલા માટે આ ગ્રંથનું નામ છે અહીંયા આપવામાં આવેલું છે। આધુનિક કાળની આ વિદ્યાને સ્વીકારી લઈને વર્તમાન કાળના સંસ્કૃત સાહિત્યના વિશારદોએ અનેક સુલલિત નિબંધોની રચના કરી છે। આ પ્રકારના નિબંધો સામાન્ય રીતે સંસ્કૃત ભાષાની પત્રિકાઓમાં છપાતા રહે છે। કેટલાક વિદ્વાનોએ પોતે લખેલા નિબંધોને એકત્ર સંગ્રહિત કરીને પુસ્તકાકારે પણ પ્રકાશિત કરાવ્યા છે કે પુસ્તકના સ્વરૂપે પણ એમને રજૂઆત કરેલી છે। રાજસ્થાનના જયપુરના નિવાસી પંડિત મથુરાનાથે સમસામયિકો વિષયો ઉપર અનેક સુંદર સુંદર નિબંધો લખ્યા છે। તે જુદા જુદા સમયે સંસ્કૃતની વિવિધ પત્રપત્રિકાઓમાં પ્રકાશિત થતા રહ્યા છે। તેમાંથી કેટલાક નિબંધોને એકત્ર સંગ્રહ કરીને પ્રબંધ પારિજાત નામે એક નિબંધ ગ્રંથ પ્રકાશિત થયો છે। તેમાં કિંતુ હો કુટિલતા શીર્ષકથી એક નિબંધ છે। આ નિબંધના એક નાનકડા અંશને અહીં સંપાદિત કરીને અને પાઠ્યપુસ્તકના નિયત ભાષા સ્તરને અનુરૂપ પરિવર્તન કરીને અહીંયા પ્રસ્તુત છે એ પાઠ કરવામાં આવેલો છે। કે આ નિબંધ કેનો છે એવું પૂછવામાં આવે ત્યારે ધ્યાન રાખવાનું કે પ્રબંધ પારિજાત નામનો નિબંધ ગ્રંથ છે તેમાંથી એક આ શીર્ષક એટલે ટાઇટલ સાથે અહીંયા આપણને આપવામાં આવ્યું છે કિંતુ હો કુટિલતા। બરાબર, એના રચયિતા કોણ છે પ્રબંધ પારિજાતના તો કે પંડિત મથુરાનાથ। બરાબર, આ આપણે ખાસ યાદ રાખવાનું છે। તો આવી પ્રસ્તાવનાની અંદર વાત છે એ કરવામાં આવેલી છે કે કિંતુ શબ્દના શીર્ષક હેઠે કિંતુ શબ્દની કુટિલતા કેવી છે એના હેઠે આ પાઠ છે અહીંયા આપવામાં આવેલો છે। અહીંયા જો કીધું છે કે ભાષામાં વપરાતો એક નાનકડો કિંતુ શબ્દ કેવી રીતે વિચિત્ર પરિસ્થિતિ સર્જે છે તેનું સુંદર આલેખન અહીં થયું છે। ક્યારેક અનુકૂળ પરિસ્થિતિમાં માણસના મનને પુલકિત કરી મૂકતી હોય છે। આવા સમયે અચાનક કિંતુ શબ્દનો પ્રવેશ થાય અને મન વિષાદમાં સરી પડે છે। આ જ કિંતુ શબ્દની કુટિલતા છે। આ પ્રકારની 3 ઘટનાઓ પાઠની અંદર વર્ણન કરવામાં આવેલી છે કે આપણું મન છે ને એકદમ પ્રફુલ્લિત હોય, આપણને કોઈ એમ કે હા હા વાંધો નહીં આવું થઈ જશે, પછી આપણે એમ કહીએ હા હા વાંધો નહીં, પણ એમ કે ને એટલે આપણો મૂડ ભાંગી જાય કે થાય કે ન થાય એની શક્યતા બહુ નહીં। કિંતુ શબ્દ છે આપણે જેને પણ કહીએ છીએ ગુજરાતીમાં અથવા તો શબ્દ તરીકે આપણે જેને જાણીએ છીએ તે, તો એવી જ થોડીક વાતો છે અહીંયા રજૂ કરવામાં આવેલી છે પાઠની અંદર કે આ લેખક છે તેમની સાથે બનેલી ઘટનાઓ છે કે 3 ઘટનાઓનું છે અહીંયા વર્ણન છે એ કરવામાં આવેલું છે। શું કહે છે જોઈએ પાઠની અંદર આપણે એમ કહે છે કે જીવનસ્ય વિવિધ ક્ષેત્રે અહમ કિંતુ હો કુટિલતામ અન્વભવમ મમ જીવને ઘટિતાસુ ઘટનાસુ દ્વિત્રાહ ઘટના અત્ર વર્ણયામિ। જીવનસ્ય વિવિધ ક્ષેત્રે એટલે જીવનના અલગ અલગ ક્ષેત્રોની અંદર અહમ કિંતુ હો કુટિલતામ અન્વભવન મેં કિંતુ શબ્દની કુટિલતા છે એ અનુભવેલી છે। મમ જીવને મારા જીવનની અંદર ઘટિતાસુ ઘટેલી ઘટનામાં
द्वित्राः घटनात्र वर्णयामि। बे त्रण घटना छे एनुं अहींया वर्णन करवुं छुं। एवुं कोण कहे छे? तो के लेखक छे ए कहे छे। बराबर के मारा निबंध जे निबंध आपणे वांचीए छे ने ए निबंधमांथी एक लेवामां आवेलो छे। तो एम कहे छे के एमांथी एक बे घटना छे एनुं हूँ अहींया वर्णन करूँ छूँ के कई रीते किंतु शब्दनी कुटिलता छे ए मैं अनुभवेली छे। एम कहे छे कि एकदा राज्यतः लब्धाया मम भूमि अभियोगो बहो कालात् न्यायालये चलति स्म। मम पक्षात् सर्वाण्यपि आवश्यकानि प्रमाणानि यथा कालं दत्तानि। साक्षीजनानां साक्षीमपि मत्पक्षे सम अभवत् यत् सा भूमिः अस्मदीयानां वंशजनानाम् अधिकारे वर्तते। वाल्कीलेनापि मह्यम् अभयं दत्तं यत् प्रमाणानां बलेन भूमियम् अवश्यं भवदधिकारः भुक्तः भविष्यति। थोड़ाक शब्द संधिवाळा छे एटले आखो तमने फकरो वांचीने ज समजाई दीधो। हवे जोईए के शुं कहेवा मागे छे कि एकदा राज्यतः, एकदा एटले एकवार, राज्यतः एटले राज्यथी, लब्धायाम प्राप्त करेली, मेळवेली, मम भूमि, मम एटले मारी भूमि छे, मारी जे जमीन छे, अभियोगो, अभियोग एटले शुं थाय? दावो, एवो दावो करवामां आव्यो मारा उपर के बहो कालात, घणा बधा समयथी न्यायालये चलती स्म। न्यायालयनी अंदर, कोर्टनी अंदर छे ई आ चालतो हतो दावो कि आ जमीन छे ई मारी छे। एवुं एकवार मारा छे ई दावो आवी रीते मारो न्यायनी अंदर, न्यायालयनी अंदर, कोर्टनी अंदर चाली रह्यो हतो। मम पक्षात, मारा पक्षथी, सर्वाण्यपि आवश्यकानी, जेटला पण, सर्वाण्य एटले जेटला पण बधाय आवश्यक जे जरूरी एवा प्रमाणानी एटले प्रमाणो हता ते यथाकालम एटले यथायोग्य समये दत्तानी मैं आपी दीधा हता कि आ जमीन अमारा पुरखोनी छे वगैरे वगैरे जे कांई प्रमाणो हतो ए मैं आपी दीधा हता। साक्षीजनानां साक्षीमपि मत्पक्षे संभवत। एम कहे छे कि साक्षीजनानां एटले जे साक्षी हता, बराबर, साक्षीओ हता एनी साक्षी, साक्ष्यम एटले जुबानी पण छे ए मतपक्षे, मारा पक्षनी अंदर ज हती के जे साक्षी मतपक्ष एटले मारा पक्षनी अंदर, समभवत एटले मारा पक्षनी अंदर ज हती, थई, के एमणे जे साक्षी आपी ए मारा पक्षनी अंदर ज थई। सा भूमि अस्मदीयानां वंशजनानां अधिकारे वर्तते, के ते भूमि छे ई अस्मदीया जनानां वंशजनानां एटले अमारा वंशजोनी ज छे एवुं अधिकारे वर्ते, अमारा अधिकारमां हती एवी साक्षी पण आपी देवामां आवी। जे लोको साक्षी आपवामां हता एमणे एवुं वात छे, साक्षी एवी एमणे पुरावी। वाल्कीलेन आपी, वाल्कील एटले कोई नवुं नथी पण वकील, बराबर, वाल्कीलेन एटले वकील द्वारा पण मह्यम एटले मने छे अभयम दत्तम, अभय वचन एणे धरपत आपी हती। आपणे गुजरातीमां जेने कहे ने धरपत आपेली मने, के अभयम दत्तम यत् प्रमाणम बलेन, के प्रमाणोना बलेन एटले जोरथी, भवद अधिकार भुक्ता भविष्यति। भवद अधिकार एटले तमारा अधिकार वडे जे भोगवायेली छे, बराबर, एमां तमे छे ई तमारो अधिकार ज रहेशे, तमारो ज ई अधिकार छे, एमां कोई बीजुं कांई करी शकशे नहीं। अस्य अभियोगस्य भाग्य निर्णय अद्य आसीत्। अस्य अभियोगस्य, आ दावानो, आ जे पण कांई वात थई हती, जे अमे दावो मांड्यो हतो कोर्टनी अंदर, एनो भाग्य निर्णय, भाग्यनो निर्णय, नसीबनो फैसलो शुं आव्यो? अद्य आसीत्, आजे हतो, बराबर, एवुं ई लेखक कहे छे। न्यायाधीश निर्णयम अकथयत्, न्यायाधीशे छे ई निर्णय कीधो। वयं पश्यामः यद् अभियोक्तुं पक्षाद् आवश्यकानि सर्वाण्येव प्रमाणा अत्र प्रस्तुतानि सन्ति। राज्यतः लब्धायां भूमेः दानपत्रमपि उपस्थापितः अस्ति। न्यायालयेन परिजातं यद् भूमिरियम् अभियोक्तुम् अधिकारभुक्तः
अस्ति। શું કહે છે? ન્યાયાધીશે એવું કીધું, નિર્ણય એનું કીધું કે વયમ પશ્યામહ, અમે જોઈએ છીએ કે અભિયોક્તુમ, જે અભિયોક્તુમ એટલે દાવો કરનાર જે છે, બરાબર છે, એ પક્ષાદ આવશ્યકાની, એમના પક્ષ દ્વારા આવશ્યક પ્રમાણાની એટલે આવશ્યક જે પ્રમાણો છે એ પ્રસ્તુત કરવામાં આવ્યા છે, રજૂ કરવામાં આવેલા છે. રાજ્યતઃ લબ્ધાયામ એટલે રાજ્યની પાસેથી જે ભૂમિ દાનપત્રમ ઉપસ્થાપિત, દાનપત્ર દ્વારા જે એમણે ઉપસ્થાપિત એટલે એમણે રજૂ કરેલું છે, બરાબર છે, એવું અસ્તિ એમણે રજૂ કરેલું છે. દાનપત્ર પણ કે એમને જમીન પહેલાં દાનમાં આપવામાં આવેલી હતી. ન્યાયાલયના પરિજ્ઞાતુમ કે ન્યાયાલયે એવું જાણ્યું છે કે યદ ભૂમિરિયમ અભિયોક્તુમ, આ ભૂમિ જે છે ને એ અભિયોક્તુમ અધિકારની અંદર જ, એમના જેમણે દાવો કરેલો છે તો એમના અધિકારની અંદર જ છે, બરાબર, જેમણે દાવો કરેલો છે તે એમના અધિકારની અંદર છે. અહમ નિશ્ચિતમ અભવત, અહમ એટલે હું છે એ નિશ્ચિત અભવત એટલે એકદમ નિશ્ચિંત થઈ ગયો, ચિંતા વગરનો થઈ ગયો. પરમ ન્યાયાધીશ અગ્રે અવદત, પરમ પણ ન્યાયાધીશ છે ને એ અગ્રે અવદત આગળ બોલ્યા. આટલી વાત થઈ ને એટલે માણસ આમ થોડોક મોજમાં આવી ગયો કે હાલો આપણા ઓલામાં જ કેસ છે એ થશે. પણ આગળ શું કીધું કે અહમ નિશ્ચિતમ અભવત, કે હું એકદમ નિશ્ચિત થઈ ગયો. પરમ ન્યાયાધીશ અગ્રે અવદત કે આગળ છે ન્યાયાધીશ બોલ્યા, કિંતુ રાજ્યસ્વ વિભાગસ્ય અધિકારી એતદ વિરોધે એકમ પત્રમ પ્રેષિતવાન અસ્તિ, તદુપરી લક્ષ્યદાનમ આવશ્યકમ મન્યામહે, અતઃ સંપ્રતિ ન્યાય સ્થગિત. શું કહે છે કે આવી જે વાત થઈ ને એટલે ઓલો મોજમાં આવી ગયો કે નહીં, ન્યાય આપણા ઓલામાં જ હશે. પણ ત્યાં તો ન્યાયાધીશે આગળ કીધું, શું કીધું? કિંતુ પણ રાજ્યસ્વ વિભાગસ્ય, એટલે જે રાજ્યસ્વ વિભાગ એટલે શું થાય? મહેસૂલ વિભાગ, આપણે આયકર વિભાગ જેને કહીએ છીએ ને તે, એ મહેસૂલ વિભાગની અંદરથી અધિકારી, કોઈ અધિકારીએ છે એ એતદ વિરોધે એકમ પત્રમ પ્રેષિતવાન અસ્તિ, કે એતદ વિરોધે આના વિરોધમાં એક પત્ર છે એ મોકલેલો છે, પ્રેષિતવાન એટલે મોકલેલો છે. તદુપરી તેના ઉપર પણ લક્ષ્યદાનમ એટલે ધ્યાન આપવું જોઈએ, મન્યામહે એવું મારું માનવું છે. એટલા માટે અતઃ એટલા માટે સંપ્રતિ ન્યાય સ્થગિત, અત્યારે ન્યાય છે એ સંપ્રતિ, અતઃ એટલે એથી, સંપ્રતિ એટલે અત્યારે, સ્થગિત એટલે આ ન્યાય છે જે સ્થગિત કરવામાં આવે છે, અહીંયા અટકાવવામાં આવે છે, પછી અમે એનો નિર્ણય છે એ તમને જણાવશું, બરાબર. એવું કહી અને ન્યાયાધીશ છે એ ત્યાંથી વયા ગયા. મદિયા ચિંતા ગતાપી પુનરાગતા, મારી ચિંતા ગઈને વહી ગઈ, ગતાપી પુનરાગતા અને પાછી પણ આવી ગઈ. કે મને એમ થયું, નદિયા એટલે મારી, ગતાપી ગયેલી ચિંતા પણ પુનરાગતા એટલે પાછી આવી ગઈ. તો આવું છે એ એમની સાથે બન્યું. ન્યાયાધીશસ્ય સહ કિંતુ કૃત મમ અંતઃકરણમ અધ્યાપી સમંતાત કૃતંતિ, ન્યાયાધીશે જે કિંતુ કૃત, કિંતુ શબ્દ અંતે કીધું ને, કૃતંત એટલે એણે મારા વિંધી નાખ્યું, મારું જે ચારે બાજુથી, સમંતાત એટલે ચારે તરફથી જે એમણે કિંતુ શબ્દ કીધું ને એ મને અત્યારે પણ ખૂંચે છે. અપરમ ચ અનેન કિંતુ શબ્દેન, અપરમ ચ અને ફરી પાછું અનેન કિંતુ શબ્દેન આનંદસ્ય અનુભવ પ્રસંગે અહમ નિતાંતમ અનુતાપમ અપી અનુભવ, કે આ અનુભવના પ્રસંગની અંદર જ્યારે કોઈ સારો પ્રસંગ પણ ચાલતો હોય ને ત્યારે પણ મારે કિંતુ શબ્દની છે એ કુટિલતા છે એ જોવા મળે છે. આથી અત્યારે પણ એ ન્યાય છે એ સ્થગિત કરવામાં આવેલો છે. એમ કહે છે કે અંતઃકરણની અંદર મારી ચિંતા ગયેલી હતી પણ તો પણ પાછી આવી ગઈ. ન્યાયાધીશનો તે કિંતુ રૂપી કાંટો છે ને એ મારા અંતઃકરણની અંદર અત્યારે પણ મને કોતરી ખાય છે. વળી આ કિંતુ શબ્દની આનંદ અનુભવવાના પ્રસંગે પણ મેં સતત સંતાપ છે એ અનુભવેલો છે, કે મને ક્યારેક આનંદના પ્રસંગની અંદર પણ એ કિંતુ શબ્દ છે એ નડી ગયેલો છે. હવે એની વાત કરે છે. અને એકદા અનેક વર્ષાણામ પરિશ્રમેણ રચિત સદ્ય પ્રકાશિત્યમ મદીયમ પુસ્તકમ એકમ આદાય અહમ એકસ્ય
સાહિત્ય મર્મજ્ઞસ્ય નેતુ સમીપમ અગચ્છત. એકદા એટલે એક વખત પ્રસંગની પાછી બીજી વાત કરે છે કે એક વખત અનેક વર્ષાના પરિશ્રમેણ અનેક વર્ષોના પરિશ્રમથી રચેલો સદ્ય પ્રકાશિત એટલે તરત જ પ્રકાશિત થાય તેવો મદીયમ પુસ્તકમ એકમ મારી એક પુસ્તક છે આદાય એટલે લઈને અહમ એકસ્ય સાહિત્ય મર્મજ્ઞસ્ય નેતુ કે સાહિત્ય મર્મજ્ઞ એટલે જાણનારા નેતાની સમીપમ ગચ્છત હું પાસે એમની ગયો. અસ્ય પુસ્તકસ્ય વિષય આ પુસ્તકનો વિષય તસ્ય પ્રસ્તુતિ તેને પ્રસ્તુતિ કરવા માટેની વાત મુદ્રા સૌષ્ઠવમ એની જે મુદ્રા છે એ છાપવામાં આવી રહી છે તે ચિત્રયોજનમ ચેતી સર્વમપી સુંદરમ આસીદ તેનું ચિત્ર પણ એકદમ ચિત્રોની ગોઠવણી પણ એકદમ સુંદર હતી. છાપકામ બરાબર આપણે મુદ્રા સૌષ્ઠવમ એટલે શું થાય છાપકામ. તે વિષયની પ્રસ્તુતિ એટલે રજૂઆત પણ એકદમ જોરદાર હતી. એ એમને બધું સુંદર છે એ હતું. નેતુ મહોદયાય પુસ્તકમ ઇદમ અવશ્યમ રુચિકરમ ભવિષ્યતિ તી મે દૃઢા શ્રદ્ધા તેનાહમ નિશ્ચિતમ આસીત કે નેતાજીને છે આ નેતા મહાશયને આ પુસ્તક છે એ ખૂબ જ ગમશે બરાબર એવું મારી શ્રદ્ધા હતી, દ્રઢ શ્રદ્ધા હતી. તેથી હું નિશ્ચિત હતો કે તેમને આ પુસ્તક જરૂર ગમશે. અહમ સોહત્સાહમ નેતૃ મહોદયસ્ય ગૃહમ પ્રત્યગચ્છમ હું ઉત્સાહ સાથે નેતાજીના જે ઘર છે ભવન છે મહાશયના જે ભવનની અંદર ઘરની અંદર છે એ પ્રત્યગચ્છમ એટલે હું ગયો. ક્ષણદ્વયાંત અનંતરમ એવ નેતૃ મહોદયસ્ય સાક્ષાત્કાર સંજાત કે ક્ષણ 2 મિનિટ પછી નેતૃ મહોદયસ્ય નેતાજીનો મને છે એ સાક્ષાત્કાર તે પ્રત્યક્ષ મુલાકાત છે એમની મને સંજાત એટલે થઈ. મયા નેતૃ મહોદયસ્ય કરકમલયો પુસ્તકમ સમર્પિત મેં નેતાજીના હાથની અંદર હસ્તકમળ એટલે હાથમાં મેં પુસ્તક છે એ સમર્પિત કર્યું તેમને હાથમાં આપ્યું. પુસ્તકમ દૃષ્ટવા નેતૃ મહોદય પ્રસન્ન જાત પુસ્તક જોઈને નેતાજી છે એકદમ ખુશ થઈ ગયા. અવોચચ અને પછી આવી રીતે બોલ્યા પુસ્તકમ તે વસ્તુતઃ એવમ અદ્ભુતમ નિર્મિતમ અસ્તિ પુસ્તક તમારું હકીકતે તો ખૂબ જ અદ્ભુત બનેલું છે. બહુકાલાંતરમ એકાદૃશમ પુસ્તકમ પશ્યામી ઘણા બધા સમય પછી બરાબર આવું પુસ્તક હું જોઉં છું એવું એમણે કીધું. તદનંતરમ સદ્ય હેવ ત્યાર પછી તરત જ તે બોલ્યા કિંતુ મત સમન્નતો પુસ્તકમ ઇદમ સંસ્કૃતે ન વિલિખ્ય યદિ હિન્દી ભાષાયામ લિખિતમ સ્યાત તર્હિ સમ્યક ભવેત. પણ ત્યાર પછી તે બોલ્યા કિંતુ મારા માનવા પ્રમાણે આ પુસ્તક સંસ્કૃતમાં ન લખીને જો હિન્દીમાં લખેલું હોત તો સારું થાત. ઇતિ એવ ઉચ્ચતઃ બરાબર ઇત્યવોચત એટલે આવું તે બોલ્યા. શું કીધું કે તમે પુસ્તક એકદમ સરસ મજાનું બનાવ્યું છે અને જોઈને પણ આવો થયો કે આવો આનંદ થયો કે આવું પુસ્તક મેં અત્યાર સુધી જોયું નથી. પણ તમે તે સંસ્કૃતમાં ન લખ્યું હોત ને હિન્દીમાં લખ્યું હોત તો વધારે સારું થાય. ગૃહમ પ્રતિ નિવર્તમાન અહમ સમસ્તેપી રાજમાર્ગે કિંતુ કૃતાયામ મર્મવેદક શિક્ષાયામ ઉપરી ચિંતામગ્નમ કરણમ અમર્દયમ. શું કહે છે ઘરે પાછો વળતો હું આખાય રાજ્ય માર્ગની અંદર કિંતુ શબ્દ વડે મળેલ મર્મવેદક શિક્ષણ ઉપર ચિંતામાં ડૂબેલો થઈ કાન અમળતો રહ્યો. કાન છે એ હું દબાવતા રહ્યો. આપણે માથું લમણે હાથ મૂકી દઈએ ને એમ હું લમણે હાથ મૂકીને આખા રસ્તે વિચારતો રહ્યો. અને નહ કિંતુ ના મહ્યમ યા શિક્ષા દત્તા તા યદિ અહમ અનુસરામી તર્હિ કદાચિદ અપી સંસ્કૃત ભાષાયામ પુસ્તક લેખનમ કર્તુમ ન પારયામી. જો આ કિંતુએ મને જે બોધ આપ્યો તેને જો હું અનુસરું તો ક્યારેય સંસ્કૃત ભાષામાં પુસ્તક લેખન કરવાનું હું ન વિચારે બરાબર. તો આવી રીતે બિચારા લેખકને છે એ કિંતુ શબ્દ છે એમને નડી ગયો બરાબર. અને આવી રીતે તેમણે
એમના પ્રસંગ વિશેની અહીંયા વાત કરી કે કઈ રીતે કિંતુ શબ્દની ત્યાં કુટિલતા છે એ જોવામાં આવી હતી, કે કઈ રીતે એમણે કિંતુ શબ્દ દ્વારા છે કે એમને જીવનના 2 પ્રસંગ છે એ કીધા. લેખકે એમ કીધું કે કિંતુ શબ્દ દ્વારા હું કઈ રીતે હેરાન થયો છે. આપણે બધાએ ઘણી બધી વખત જીવનની અંદર આવી કિંતુ શબ્દની કુટિલતા છે એ જોઈ હશે, કે કઈ રીતે આપણું કોઈ કામ થવા આવ્યું હોય અને એ અટકી જાય. હા વાંધો નહીં, તમારું આ કામ થઈ જશે, પણ આમ કરશો તો થશે. એવું આપણે ઘણી વખત રહીને છે એ સાંભળેલું હોય છે. તો અહીંયા લેખક મહોદયને પણ આવું જ થયું. એક વખત ન્યાયાધીશની અંદર ન્યાય લેવા ગયા, બરાબર, તે કોર્ટમાં ન્યાય લેવા ગયા ત્યારે પણ તેમની સાથે એવું થયું કે જમીન તો તમારી જ છે, પણ જે વિભાગ દ્વારા છે એ ફરિયાદ કરવામાં આવી છે એટલા માટે આપણે આ ન્યાય સ્થગિત રાખી દઈશું. ને બીજી વાર લેખકે પુસ્તક બહુ સરસ મજાનું લખ્યું, પણ છેલ્લે શું કીધું કે સંસ્કૃતમાં ન લખ્યું હોત ને હિન્દીમાં લખ્યું હોત તો વધારે સારું થાત. પણ આપણે આના ઉપરથી એવું સમજવાનું કે કિંતુ શબ્દની કુટિલતા તો છે જ તે, બરાબર. ક્યારેક આપણને એ શબ્દ નડી પણ જાય છે, પણ એનામાંથી આપણે હાર નહીં માની લેવાની. આપણે આગળ ને આગળ વધતું રહેવાનું છે જીવનની અંદર. તો આવી રીતે આ કિંતુ શબ્દની કુટિલતા છે એ આપણને જોવા મળી હતી. તો આના ઉપરથી આપણે એવું સમજવાનું છે કે કિંતુ શબ્દ આપણને નડશે ખરી, પણ આપણે ત્યાં અટકી જવાનું નથી. આપણે સતત ને સતત આગળ છે એ વધતું રહેવાનું છે. તો આવી રીતે આ પાઠની અંદર સમજાવવામાં આવ્યું હતું. પાઠના સ્વાધ્યાયની અંદર જો એમ કીધું છે કે કદાચિત અયમ ક્રૂરઃ કિંતુ શબ્દ મમ મુખ્યસ્ય કવલમપી અવરોધયતિ. મારા મુખ્યને, બરાબર, મને છે એ અવરોધે છે, મને અવરોધે છે કે ક્યારેક આ ક્રૂર કિંતુ શબ્દ છે એ મુખના કોળિયા પણ રોકે લે છે. હજી એક વાત કરે છે કે એકદા અહમ રુગ્ણ અભવમ. એકવાર હું રુગ્ણ થયો. એમણે જે પ્રસંગ છે આગળ વર્ણન કર્યા હતા એ હું તમને સમજાવતો હતો. એમ કહે છે કે એકદા અહમ રુગ્ણ અભવમ. એકવાર હું બીમાર પડ્યો. રુગ્ણ એટલે બીમાર. વૈદ્ય મહોદયસ્ય કૃપયા બહુ કાલાનંતરમ સ્વસ્થમ સંજાતઃ. વૈદ્ય મહોદયના કૃપાથી, બરાબર, વૈદ્ય એટલે ડૉક્ટરના કૃપાથી હું છે એ બહુ કાલાનંતરમ ઘણા સમય પછી એકદમ સ્વસ્થ થઈ ગયો. અસ્મિનેવ સમયે મિત્ર ગોષ્ઠયામ નિમંત્રણમ પ્રાપ્તમ. અસ્મિનેવ સમયે ત્યાર પછી મને છે મિત્ર ગોષ્ઠાયામ એટલે મિત્ર મને છે એ મળવા માટે આવ્યો અને એમણે મને ભોજન માટે નિમંત્રણ કર્યું કે તમે જમવા માટે છે એ મારા ઘરે આવજો. ભોજન ગોષ્ઠ્યાયામ ગમનાર્થમ મમાપી ઈચ્છા સંજાતા. ભોજન સમારંભની અંદર જવાનું મને પણ ઘણું બધું મન થયું. અહમ આતુરાલયમ અગચ્છમ. હું છે આતુરાલયમ એટલે દવાખાને છે એ હું ગયો. આતુરાલયમ એટલે શું થાય? દવાખાનું. અત્ર ગત્વા વૈદ્યમ અવોચદ. ત્યાં જઈ અને મેં વૈદ્ય એટલે ડૉક્ટરને પૂછ્યું. શું પૂછ્યું? કિમ અહમ ભોજ ગોષ્ઠાયામ ગંતુમ સમર્થ અસ્મિ. કે શું હું ભોજ ગોષ્ઠ્યામાં એટલે ભોજન સમારંભની અંદર જઈ શકું છું? ઉત્તરમ અલભદ. મને જવાબ મળ્યો. ગંતુમ અર્હસી ભવાન. જઈ શકો છો. કિંતુ ગરિષ્ઠ પદાર્થાનામ ભોજનમ નિષિદ્ધમ અસ્તિ. ગરિષ્ઠ એટલે ભારે પદાર્થોનું ભોજન લેવાની તમારે મનાઈ છે, બરાબર. આ લેખક સાથે બનેલી ઘટનાઓ છે. એટલે એણે એમ કીધું કે ડૉક્ટરે મને એમ કીધું કે ભારે ભોજન છે એ તમારે લેવાનું નથી. જે તમને પચવામાં હલકું હોય એવું જ ભોજન તમારે લેવાનું છે. વૈદ્યસ્ય વચનાની શ્રુત્વા. વૈદ્યના વચનો સાંભળીને ભોજન ગોષ્ઠાયામ ગમનસ્ય ઈચ્છા અર્ધમાત્રાયામ તો અત્રેવ સમાપ્તા. ભોજન ગોષ્ઠિયાની અજન ભોજન સમારંભની અંદર ગમનસ્ય ઈચ્છા જવાની ઈચ્છા છે ને અર્ધમાત્રા એમ અડધી તો ત્યાં ને ત્યાં છે એ સમાપ્તા એટલે મરી ગઈ, બરાબર. મારી જે ભોજન કરવા જવાની ઈચ્છા હતી ત્યાં અડધી ત્યાં ને ત્યાં સમાપ્ત થઈ ગઈ. તથાપિ અહમ ભોજ ગોષ્ઠાયામ ગચ્છમ. છતાં પણ હું છે એ ભોજન સમારંભની અંદર ગયો,
પછી શું થયું કે અત્ર વૈદ્ય મહોદયસ્ય કિંતુ શબ્દ મમ કંઠ નલિકાયામ સંલગ્ન આસીત, કે અહીંયા વૈદ્ય જે મને કિંતુ શબ્દ કીધો તો એ મારી ગળાની નળીમાં છે એ ચોંટી ગયો હતો. ભોજન ગોષ્ઠાયામ યમ યમ પદાર્થમ અહમ પશ્યામી, ભોજન સમારંભની અંદર હું જે વાનગીઓ છે, પદાર્થ એટલે વાનગીઓ છે એ જોવા લાગ્યો. તે વાનગીઓ બરાબર, પદાર્થ એટલે તે વાનગીઓ ગરિષ્ઠ એવ આસીદ ઇતિ પ્રતીતિ ભવતી સ્મ, કે એની મને પ્રતીતિ થઈ કે ભોજન સમારંભની અંદર જે વાનગીઓ હતી ને તે બધી વાનગીઓ પચવામાં ભારે જ છે એવો મને વિશ્વાસ થવા લાગ્યો. અતઃ ભોજનમ વિનેવ મમ ભોજ સમાપ્ત ભવત, કે તેથી ભોજન વગર જ મારું જમવાનું છે એ પૂરું થઈ ગયું. આઘ્રાણે અર્થ ભોજનમ ઇતિ ન્યાયન સંતોષમ અકરવહમ ભોજ ગોષ્ઠ્યામ, એટલે એમ કહે છે કે એવું કહેવાય કે સૂંઘવા માત્રથી જ અડધું ભોજન થઈ ગયું. અર્ઘ્રાણે અર્ધ ભોજનમિતિ ન્યાયન, આવા ન્યાયથી હું સંતોષ પામીને ભોજન સમારંભમાં મેં સંતોષ છે એ માની લીધો કે ખાલી સૂંઘવામાં જ મારું ભોજન છે એ આવી ગયું. એવમ જીવને અનેક વારમ અસ્ય કિંતુ શબ્દસ્ય શત્રુતા સન્મુખ ઉપસ્થિતા ભવતી, તો આમ જ જીવનની અંદર અનેકવાર આ કિંતુ શબ્દની સાથે જે શત્રુતા છે એ સામે આવી જાય છે. ક્યારેક કિંતુ શબ્દ બહુવારમ દૃષ્ટવાન અસ્મિન યત કાર્યમ સર્વથા સજ્જમ સંપદ્યતે સર્વ પ્રકારે સિદ્ધિ હસ્તગતા ભવતી તથૈવ સફળતાયાઃ મૂર્તિ સન્મુખમ આગચ્છતિ તથૈવ ક્રૂર અયં કિંતુ મધ્યે પ્રવિશ્ય સર્વ કાર્ય વિનાશયતિ. એમ કહે છે કે ઘણીવાર મેં જોયું છે કે જે કાર્ય સર્વ રીતે તૈયાર હોય છે, સર્વ પ્રકારે સફળતા હાથ વગી હોય છે, જેવી સફળતા મૂર્તિ સામે આવે છે કે મારી સફળતા, તેવો જ આ કિંતુ શબ્દ છે એ ક્રૂર શબ્દ એ વચમાં પ્રવેશીને બધું કાર્ય નષ્ટ કરી દે છે. બરાબર, સર્વ કાર્ય વિનાશયતિ. માનવસ્ય જીવને કિંતુ અયમ કુટિલતા પ્રાપ્ય સર્વત્ર વિરાજતે, મનુષ્યના જીવનમાં આ કિંતુ શબ્દની કુટિલતા પણ મોટા ભાગે બધે વિરાજતે એટલે શોભે છે, જોવા મળે છે. તો આવો આ કિંતુ શબ્દની વાત છે એ આ પાઠની અંદર કરવામાં આવેલી હતી. તમને બધાને ખબર પડી ગઈ હશે કે આપણા જીવનની અંદર પણ આવા ઘણા બધા પ્રસંગો છે કે જેના આધારે આપણને કિંતુ શબ્દની કુટિલતા છે એ જોવા મળી હશે. તો આવી રીતે આ લેખક છે એ પોતાના નિબંધની અંદર એમણે કિંતુ શબ્દની કુટિલતા છે એ દર્શાવેલી હતી. તમે બધાએ સારી રીતે આ કિંતુ શબ્દની કુટિલતા છે એ જોઈ. આપણા જીવનની અંદર પણ આવા બધા પ્રસંગો છે એ બન્યા હશે. તો મૂંઝાયા વગર આપણે આપણો પ્રયત્ન છે એ કરતા રહેવાના. સફળતા એક વખત જરૂર આપણા હાથમાં છે એ આવશે. તે કિંતુ શબ્દ તો એનું કામ કરશે, પણ આપણે આપણું કામ અવશ્ય કરવાનું છે. તો આપણે આ સારી રીતે છે અભ્યાસ કર્યો છે. બધાએ સારી રીતે આ પાઠ સમજાઈ ગયો હશે. બરાબર, જીવનમાં કિંતુ શબ્દ નડે તો એ શબ્દ અટકી જવાનું નથી. જીવનમાં આગળ ને આગળ છે એ વધતું રહેવાનું છે. તો આ સાથે આપણે આ લેક્ચર છે અહીંયા સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું આગળના લેક્ચરની અંદર. બધાને અસ્તુ. જય શ્રી કૃષ્ણ.